આગળ વધીએ અને અન્ય આજની વાત કરીએ તો પરિણામ બાદ મેનેજમેન્ટની સારી કમેન્ટ્રીથી ઇટરનલમાં આજે શાનદાર ખરીદદારી જોવા મળી રહી છે. સાથે જ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ પણ જાહેર થયા છે અને બ્લોક ડીલ પણ થઈ છે. તમામ વિગત સાથે તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાયા છે. જી તૃપ્તિ, જણાવો શું ખાસ ઇટરનલને લઈને અપડેટ? ખાસ કરીને અગર આપણે જોઈએ છે તો ક્વિક કોમર્સ કંપની ઇટરનલના મેનેજમેન્ટને એક પોઝિટિવ કમેન્ટ્રી, સારા પરિણામનો જે ઇમ્પેક્ટ જે છે આપણને કાઉન્ટર પર ડેફિનેટલી અહીંયા જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આપણે મેનેજમેન્ટની કમેન્ટ્રી પર પહેલાં નજર કરશું તો મેનેજમેન્ટનું કહેવું છે કે ક્વાર્ટર વનમાં પરિણામ જે છે તે ખૂબ જ એક પોઝિટિવ જોવા મળ્યા છે અને સૌથી ખરાબ જે સમય જે છે તે કંપની હવે અહીંયા પાછળ છોડી દીધો છે તેવું તેમનું કહેવું છે. મેનેજમેન્ટનું એ પણ કહેવું છે કે ટૂંકા ગાળામાં ક્વિક કોમર્સમાં ખાસ કરીને માર્જિન જે છે તે હવે અહીંયા બોટમ આઉટ થતાં તેમને જોવા મળી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે ફૂડ ડિલિવરી ગ્રોથ જે છે તેમાં આવનારા સમયમાં એક ગ્રોથ જોવા મળી શકે છે તેવી તેઓ અપેક્ષા પણ રાખી રહ્યા છે. અને ખાસ કરીને ક્વાર્ટર વનમાં તેમને 243 નવા બ્લેન્કેટ સ્ટોર્સ જે છે તેમનો તેમાં ઉમેરો તેમને કર્યો છે. અને ખાસ કરીને મેનેજમેન્ટનું એ પણ કહેવું છે કે ડિસ્ટ્રિક્ટ્સથી વાર્ષિક $3 બિલિયન રેવન્યુની પણ તેઓ જે છે અહીંયા અપેક્ષા રાખી રહ્યા છે. એટલે પોઝિટિવ કમેન્ટ્રી તો આપણે જોઈ જ રહ્યા છે, પરંતુ સામે બ્રોકરેજ રિપોર્ટનો પણ સપોર્ટ જે છે આજે આપણને કાઉન્ટર પર જોવા મળ્યો છે. જેફરીઝ તરફથી આપણને રેટિંગ અપગ્રેડ થઈને બાય થતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક વધારીને તેમને ₹400 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર વનના પરિણામ થોડા મિશ્ર રહ્યા છે, પરંતુ મેનેજમેન્ટની કમેન્ટ્રીએ ખાસ કરીને અહીંયા એક વિશ્વાસભર્યું વલણ જે છે તે તેમને દર્શાવ્યું છે. ખાસ કરીને ફૂડ ડિલિવરી ગ્રોથ જે છે તે ધીમો રહ્યો છે, પરંતુ સામે માર્જિન આઉટલુકમાં એક સારો એવો સુધારો જોવા મળ્યો છે. કોમ્પિટિશન અહીંયા થોડીક હળવી થતી છે, જેને કારણે કરીને ગ્રોથ અહીંયા મજબૂત જોવા મળ્યો છે. બીજી તરફ અગર CLSAના બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરશો તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ તેમને ₹385 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનું ખાસ કરીને ક્વિક કોમર્સ યુનિટ બ્લેન્કેટ હવે ફૂડ ડિલિવરી કરતાં પણ ઘણું મોટું બની ગયું છે. સાથે તેમને પણ કહેવું છે કે ક્વિક કોમર્સમાં GOV ગ્રોથ જે છે તે વાર્ષિક ધોરણે 127% જોવા મળ્યો છે. ત્યાં બ્લિંકિટનો ગ્રોથ જે છે એટલે એનું કોન્ટ્રીબ્યુશન જે છે તે લગભગ અહીંયા વાર્ષિક ધોરણે 81% અહીંયા જોવા મળ્યું છે. ઓવરઓલ સાથે તેમને પણ કહેવું છે કે વાર્ષિક ધોરણે 905 સ્ટોર્સ જે છે તે ઉમેર્યા છે, પરંતુ બેઝ જે છે તે 639નો છે. સાથે તેમને પણ કહેવું છે કે ક્વિક કોમર્સ GOVનું કોન્ટ્રીબ્યુશન જે અનુમાન કરતાં ખૂબ જ અહીંયા મજબૂત જોવા મળ્યું છે. સાથે બ્રોકરેજ રિપોર્ટ મુજબ એબિટા ખોટ મુજબ રહ્યા છે, પરંતુ માર્કેટની અપેક્ષા કરતાં અહીંયા એબિટા ખોટ અહીંયા પોઝિટિવિટી ધરાવતા જોવા મળી રહ્યા છે કે ખોટ અહીંયા થોડી ઘટતી જોવા મળી રહી છે. બીજી તરફ બર્ન્સટાઇનના રિપોર્ટ પર પણ ખાસ નજર કરીએ, તેમને પણ અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને વધારીને ₹320 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે ક્વિક કોમર્સ એક મજબૂત પ્રદર્શન છે. નો ડાઉટ કંપનીનું ફૂડ ડિલિવરી GOV જે છે તે વાર્ષિક ધોરણે 16.2%નો ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ સામે ઝોમેટો એટલે કે ઇટરનલ જે છે તેમની ટોપિક પસંદગી છે. અને સાથે તેમને પણ કહેવું છે કે ક્વિક કોમર્સમાં માળખાકીય પરિવર્તનનો લાભ લેવા માટે આ કંપની જે છે હવે તૈયાર થતી જોવા મળી રહી છે. તે સાથે આજે થોડા સમય પહેલાં એક મોટી બ્લોક ડીલ પણ આપણને ઇટરનલમાં થતી જોવા મળી રહી છે. લગભગ 3.3 કરોડ શેર્સની એક મોટી બ્લોક ડીલ જે છે તે આજે આપણને કાઉન્ટર પર જોવા મળી છે. અગર હું ડીલ વેલ્યુની વાત કરશું તો તે 996 કરોડની છે. એટલે અગર ઇક્વિટીઝની વાત કરીએ તો ખાસ કરીને કંપનીમાં 0.3% ઇક્વિટીનો એક સોદો જે છે તે અહીંયા આપણને હાલમાં થતો જોવા મળી રહ્યો છે. એટલે ખાસ કરીને પોઝિટિવ કમેન્ટ્રી, બીજી તરફ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ, આ બધાનું એક કહી શકાય કે એક પોઝિટિવ પેકેજ જે છે તે આજે આ કાઉન્ટરને એક પોઝિટિવિટી દર્શાવી રહ્યું છે.